વાંસદાનો સરદાર બાગ જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે ગ્રામ પંચાયત વાંસદા દ્વારા નવનિર્મિત સરદાર બાગ જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। બેસવા માટેના બાકડા, ચોતરા, ગાર્ડન, બાળકો માટે રમતના સાધનો, ફિટનેસ માટે કસરતના સાધનો, લાઇટિંગ જેવી વિવિધ સુવિધાઓથી ભરપૂર આ સરદાર બાગમાં સરદાર પટેલ અને બુદ્ધની મૂર્તિ, લીલીછમ હરિયાળી સાથે સુશોભિત વૃક્ષો, રંગબેરંગી ફૂલો બાગને વધુ આકર્ષક બનાવે છે। બાળકો અને મોટેરાઓ માટે રમત અને કસરતના સાધનો પણ ઉપલબ્ધ કરાયા છે। ત્યારે સવાર સાંજ ફિટનેસ માટે લોકો તેનો ઉપયોગ કરી ખુશી અનુભવતા જોવા મળે છે। એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે આવતા લોકો માટે તથા સહેલાણીઓ માટે એક પર્યટન સ્થળ બની રહ્યું છે, જ્યાં લોકો ટહેલવાની સાથે સાથે વિસામો લેતા જોવા મળે છે। રાત્રિના સમયે આ બાગ વધુ આકર્ષક બની રહે છે। લાઇટિંગ અને પાણીનો આકર્ષક ફુવારો બાગની શોભામાં વધારો કરે છે। લગભગ રાત્રિના 10 વાગ્યા સુધી આ સરદાર બાગ ખુલ્લો રાખવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક અને આજુબાજુના લોકો ઉમટી પડે છે અને આબાલ વૃદ્ધ સૌ આનંદ માણે છે। આમ વાંસદા નગરમાં સુવિધાજનક બાગની જનતાની વર્ષો જૂની ઈચ્છા પૂર્ણ થતાં લોકોમાં ખુશી સાથે ઉમંગ જોવા મળે છે। રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી। રિપોર્ટ નટુભાઈ પટેલ, વાંસદા, નવસારી। નગરના લોકોની એવી ઈચ્છા હતી કે ઘણા વર્ષોથી સરદાર બાગ બંધ હાલતમાં હતો અને કંઈક નવીકરણ થાય। ગ્રામ પંચાયત વાંસદાની બોડી દ્વારા નિર્ણય લઈને સુંદર મજાનો સરસ બાગ બનાવવામાં આવ્યો। સાધનો મૂકવામાં આવ્યા, ઓકેઓ મૂકવામાં આવ્યા, પૂતળા મૂકવામાં આવ્યા, સફાઈ પણ સારી થાય છે, સુંદર બાગ બન્યો છે। ગ્રામ પંચાયત વાંસદાના ઘણા ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે કરું છું। એ તમામ ટ્રસ્ટ વતી ગ્રામ પંચાયત વાંસદાનો પણ આભાર માનું છું અને આ બનેલ સુંદર બાગ ગામ લોકો સારી રીતે વાપરે અને સુંદર રીતે આ બાગ સચવાયેલો રહે તેવી ગ્રામજનોને અને પંચાયતના અપીલ કરું છું।